જ્ઞાની પુરુષની વાણીને શબ્દદેહ આપી અને સંકલિત કરી શણગારી અને લોકોના અંતસ્કરણને ઠારવા માટે આજે HSRC દ્વારા ઘણા પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. HSRC એ જગત કલ્યાણનું પરમ નિમિત્ત છે. દાદા ભગવાન કનુ દાદાજીનું બહુ લાંબા ગાળાનું વિઝન કે આજે ધર્મનો મર્મ છે એ એવા બુદ્ધિશાળી લોકોના હાથમાં જાય અને પછી એનું એસેસમેન્ટ કરે અને એમના પક્ષેથી એમાં આગળ વધાય. તો એ માટે HSRC ખૂબ કાર્યરત થઈ રહી છે. તો હવે આપણે કેટલાક પુસ્તક વિમોચન માટે જવાનું છે. જે કોઈ પણ નવું પુસ્તક બહાર પડે તેને સ્પર્શવાનો આનંદ, એને જોવાનો ઉત્સાહ, એને વાંચવાની અધીરતા અને દાદાજીના તે પુસ્તક સંબંધે જે અંતરાશય છે એ આપણા હૃદયમાં પણ ભાવના સ્વરૂપે પ્રગટે તેવી અભ્યર્થના સાથે હવે પુસ્તક વિમોચન માટે હું લાલા કાકાને વિનંતી કરીશ કે તે આગળના કાર્યક્રમનું સંચાલન કરે. લાલા કાકા. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. આપણે 2 મિનિટ પારસમલજી આપણા જે નિમંત્રક છે એમના મોટા ભાઈનો હમણાં જ દેહ વિલય થયો છે, એટલે એમના આત્મકલ્યાણ માટે આ પાવન પ્રસંગે આપણે 2 મિનિટ મૌન પાળી અને પ્રાર્થના કરીએ, પછી આગળની શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. જવાહરલાલજી, મને યાદ છે કે બેંગ્લોરમાં કનુ દાદાજીને એમણે બોલાવેલા, સ્પેશિયલ એના માટે એક સર્વિસ એપાર્ટમેન્ટ ભાડે રાખેલું અને સત્સંગ કરાયેલો. 2 નાઇટ અમે લોકો રોકાયા હતા. આ બધી વસ્તુઓ આજે કૃતજ્ઞતા અભિવ્યક્તિ જે કાલે વાત થઈ, દરેક મહાત્માને અમારે, હું તો બેન્કર છું, બેંક એટલે એમાં 2 બાજુ વ્યવહાર થાય એને જ વ્યવહાર કહેવાય છે. એટલે કનુ દાદાએ આપણને જ્ઞાન આપ્યું, પછી આપણે શું કર્યું, પાછું આપણે બીજી બાજુ કંઈ કરીએ તો એ બેલેન્સ થાય આખું, રાઈટ? તે રીતે આવા ઘણા મહાત્માઓ પોતે પોતપોતાના સંજોગોમાં રહીને આજે જ્ઞાની પુરુષની ભાવનાને જે ચરિતાર્થ કરવા માટે જે કંઈ પોતે જે જગ્યાએ હોય તે કરી શકાય એવું હોય છે. અને એનાથી કે છે ને, ઘસાઈને ઉજાળા થઈએ. મન વચન કાયા જેટલું વપરાશે, બુદ્ધિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ પણ જેટલું આ કામે વપરાશે તેટલો એ ઉજળા થશે અને એટલું આપણું ચિત્ત શુદ્ધિ ને બધું જે આખો ક્રમિક માર્ગનો સાર એની પર છે. એટલે આજે એમને આપણે અંજલિ આપી, એમના સ્વજનોને સાંત્વના આપીએ. બહુ ઉત્તમ કાર્ય આજે એમના જ પરિવાર નિમિત્તે આવડો મોટો પ્રસંગ થાય છે અને પોતે ક્યાં જશે તમે સમજી શકો છો. આ વાતાવરણ જેવા સંજોગો હોય, તમે દેહ જ્યારે છોડો ત્યારે શું સંજોગો, શું વાતાવરણ હોય છે તે પ્રમાણે તમે માપ કાઢી શકો કે આ ક્યાં ગયો હંસલો, રાઈટ? હવે એ પછી આ પણ વાત થઈ કનુ દાદાજીની કે નિરંતર એમને કલ્યાણ ભાવના રહે. છેલ્લે ઘણીવાર જેને મળ્યા છે કહ્યું છે કે અમારા બાકીના શ્વાસ રિસર્ચ સેન્ટર માટે છે. મને પણ અંગત રીતે ઘણું લેસન આપીને ગયા છે, ઘણું વળ્યા છે. એટલે અમે પ્રયત્ન કરીએ છીએ. એમાં આજે 3 પુસ્તકો આપની સેવામાં રજૂ કરીએ છીએ. સમ્યક્ત્વ આપણને જે મળ્યું એ સમકિત, પછી ગાઢ થાય, અવગાઢ થાય, પરમ અવગાઢ થાય, એ બધા એના સ્ટેજ છે. એટલે એ રીતે આપણે સમકિત મળ્યું એ દિવસથી આગળ ત્યાં જવાનું. એના માટે આ બધા હેલ્પિંગ વસ્તુઓ છે. દાદા ભગવાન કહે છે
શરૂઆતમાં લોકોએ સાંભળ્યું હશે કે ભાઈ તમે કોલેજમાં ભણ્યા, તમે M.Com થયા કે PhD થયા, કેટલા વર્ષ ભણ્યા? KG 1થી ગણો કેટલા બધા વર્ષ થાય, લગભગ 18 વર્ષ થાય આ જમાનામાં. ત્યારે એક સામાન્યને ડિગ્રી મળે કે જેને 30-40 વર્ષ કમાવામાં હેલ્પ કરે, દેટ્સ ઓલ. પછી પાછું બીજા જન્મમાં તો ફરી KG 1. વિચાર કરો, જ્યારે આ તો બ્રહ્મ વિદ્યા કહેવાય કે જે બીજા જન્મમાં સૂજ સ્વરૂપે આપણને ખીલશે. તમારું જો સમકી થશે અને અવગાડ થયું હશે તો આ અવતારમાં, બીજા અવતારમાં અવગાડ સાથે જન્મશો. એટલે એવડી મોટી વસ્તુ છે. અને એ માટે આ એક મહાત્માઓની સેવાનો અમને જે તક મળી છે એ હિસાબે એક પુસ્તક આપણે બહુ કાળજીપૂર્વક બને એટલું આપણે કરીએ છીએ. એક આ કર્મનું રહસ્યમય વિજ્ઞાન. તમને ખ્યાલ હશે કે કર્મનો સિદ્ધાંત નામનું એક શ્રી હીરાભાઈ ઠક્કર સાહેબનું પુસ્તક બહુ પ્રચલિત છે અમે જ્યારે ભણતા ત્યારથી. અને વિશ્વમાં અંગ્રેજીમાં છેલ્લા 20 વર્ષથી ડિક્શનરીમાં પણ આવ્યો છે. કારણ કે કર્મ શબ્દ જ ના હોય, જે વિભાવના ના હોય તે શબ્દ ના હોય, જે વસ્તુ જ્યાં ના પાકતી હોય એનો શબ્દ એ ભાષામાં ના હોય. એવી રીતે આ કર્મ શબ્દ નહોતો, પણ ત્યાં ધીરે ધીરે ત્યાં પણ જેટલા પ્રબુદ્ધ લોકો થયા એને એમ થયું કે કંઈ પૂર્વજન્મ જેવું હોવું જોઈએ. અને એ રીતે અત્યારે એનો રસ લેવામાં આવે છે. એટલે એના ગૂઢ રહસ્યો જે દાદા ભગવાન મારફતે બહાર પડ્યા તેનું આ એક પુસ્તક છે. આપણે બહુ ઓછી કોપીઓ છપાવીએ છીએ, એટલે જેને રસ હોય તે લેજો. તમે ના વાંચવાનું હોય ના લો તો એ પણ એક સેવા છે. ખ્યાલ આવે? ખાલી ત્યાં પુસ્તકને તિજોરીમાં કેદ કરવાનું હોય તો એ ખોટું કહેવાય. એનું એ થાય. અને વાંચીને બીજાને આપજો. એટલે આપણે બહુ લિમિટેડ કોપી છપાવીએ છીએ, એ આપને કહેવાની મારી ફરજ છે. પણ વાંચજો. 107 એના ચેપ્ટર છે. હવે એટલું મોટું પુસ્તક છે, પણ તમારે રોજ એક જ વાંચવાનું. 2 પાનાનું કે 2.5 પાનાનું ચેપ્ટર હોય, મોટા અક્ષર રાખ્યા છે. એટલે પછી એ મનન કરવાનું. એમ કરતાં કરતાં 3 મહિને 3.25 મહિને પૂરું થશે. ઘણાને એમ થાય કે મને તો અક્રમ જ્ઞાન મળ્યું, મને કર્મો બંધાતા જ નથી, તો પછી મારે આ ચોપડી વાંચવાની શું જરૂર? ખરું કે નહીં? તો શું તમને કહું કે એક બેન હતા, એના છોકરાને નાનો હશે આવડું, એને બાલ કપાવા ગયા. શું કે પેલો બાલ કપા તો બૂમો પાડે ને છોકરો, તો ઊંચો નહીં થાય, મેરા રાજા બેટા મેરા રાજા બેટા એમ કરતાં કરતાં બાલ કપાઈ દે. તો જ્ઞાની પુરુષ આપણને કહે એવું, ખ્યાલ આવે? પણ 5 આજ્ઞા કેટલા ટકા પાળો છો એટલા ટકા કર્મો ના બંધાય. ખરું કે નહીં? એટલે પછી 24 કલાકમાં આપણે હોય હિસાબ કરી લેવાનો અને એમાં કેટલી જાગૃતિ રાખવી. ઘણા રહસ્યો છે, હું તમને કહેવા માગતો નથી. પરંતુ એક વસ્તુ મારા ધ્યાનમાં પણ, હું 40 વર્ષ થયા મને દાદાએ જ્ઞાન આપે, 41 હું ચાલ્યા, પણ મને જ ખબર નહોતી. હું તમને સાચું કહું, આ પુસ્તક થયું ત્યારે મને ખબર પડી. દાદા ભગવાન કહે છે કે અમે તને જ્ઞાન આપીએ ત્યારે મોહનીય કર્મ ઉડે છે. અને મોહનીય કર્મ હું લાલાભાઈ છું એ કોઈ દિવસ ગમે તે ઉપાય સજીવન જ્ઞાની પુરુષ સિવાય ઉડે એવું નથી. એ મોહનીય કર્મ જ્ઞાની પુરુષની કૃપાથી ઉડે. એક દર્શનાવરણ જ્ઞાની પુરુષની કૃપાથી ઉડે. આ 2 ભયંકર કર્મો છે. મોહનીય સર્વનો બધાનો બાપ છે. પણ પછી જ્ઞાનાવરણ કર્મ કંઈ પૂરું ઉડતું નથી. એટલે બધા આપણે મહાત્માઓ જ્ઞાન મળ્યું ત્યારથી જુઓ તો આપણે અમુક જગ્યાએ મોહિત થઈ જઈએ છીએ, ભરમાઈ જઈએ છીએ. જાતના બધા, દરેકને અલગ અલગ હોય. જેને જેટલું તૂટ્યું એટલું ખરું. જેને દાદા જ્ઞાન આપતી કે અંતસ્કરણના ચશ્મા છે કે છે. એટલે ચશ્મા છે એ આખી જિંદગી તમને ભમાયા જ કરે. જુદા જુદા રંગવાળા ચશ્મા દરેકને અલગ અલગ હોય. એ મને પહેલી વાર ખબર પડી. અને એ આપણી આ 5 આજ્ઞાથી જાય છે. મૂળ બધું કનેક્શન છે, બરાબર? અને અંતરાય કર્મ, આત્માનું જે ઐશ્વર્ય છે તે જ્ઞાનીને જે પ્રગટ થયું, આપણે કંઈ થયું છે એ જેટલું એટલે એનો અંતરાયો જે છે તે પણ મહાત્માએ પોતાના 5 આજ્ઞાથી, સિદ્ધ સ્તુતિથી, સ્પાયલોના સંભાવે નિકાલથી નીકળે છે. આ મને પોતાને આમાંથી એક બધું નવું દિશા નિર્દેશ મળ્યો, જેથી આપણે એકદમ બેફામ થઈને એ થાય નહીં. એટલે હું વિનંતી કરું કે 10 કર્મના પુસ્તકો કર્મના વિજ્ઞાનના લાવે. આપણે અહીં મૂકીશું. જેને જોઈએ તમે લેજો, વાંચીને બીજાને આપજો.
એ માટે નિમંત્રકોને હું વિનંતી કરું, પારસમલજીનો પરિવાર આવે, હનુમંતરાવનો પરિવાર આવે, પ્રેમીલાબેન આવે, પ્લીઝ ફટાફટ આવી જજો. અમદાવાદ શંકરભાઈ પટેલ આવ્યા હોય, તો સેવામાં રહે છે પણ હોય તો આવજો. હરગોવિંદભાઈ નટવરભાઈ પટેલ નાના વરાછા આવેલા હોય, હાજર હોય તો પ્લીઝ અહીં આવો. ડૉક્ટર ગૌરવભાઈ વૈષ્ણવ આવ્યા હોય તો આવે. આ બધા અમારે રિસર્ચ સેન્ટરની ના સપોર્ટરો છે બધા. ભારતીબેન શામજી હરિયા બોમ્બેવાળા જો આવ્યા હોય તો આવે. હિંમતનગરવાળા સતીશભાઈ પટેલ હોય તો આવે. એના જેના નામ બોલ્યા એ પરિવાર આવી જજો, આપણે કહેતા નથી દર વખતે. એટલે કર્મનું વિજ્ઞાન અદ્ભુત પુસ્તક છે, દાદા ભગવાનની વાણી છે. અને આશ્ચર્યની વાત છે કે આ પુસ્તક 3 ભાષામાં બહાર પડશે. આજે ગુજરાતી બહાર પડ્યું અને તૈયાર જ છે હિન્દી અને અંગ્રેજી. અંગ્રેજી પુસ્તક આપણે એમેઝોન પર પણ મૂકવાના છે અને એ ગુરુ પૂર્ણિમાએ જેને જોઈએ હિન્દી અને અંગ્રેજી પણ મળશે. એટલે મહાત્માઓ બધા આશીર્વાદ આપો કે આ પુસ્તક જ્યાં જાય તેને જ્ઞાનનો ઉઘાડ થાય. અને જે કહે છે ને ચિરાગભાઈ કહ્યું ને કે બુદ્ધિ એટલે બુદ્ધિ જ્ઞાનીની વાણીથી બુદ્ધિ સમ્યક બુદ્ધિ પામે. જે વિપરીત બુદ્ધિ છે તે સમ્યક થાય, સમ્યક થાય ત્યારે આગળ ચાલે. એટલે જ્ઞાનીની વાણીનો પ્રભાવ હોય છે આજે પણ. એટલે કંઈ એવું નથી કે પુસ્તકથી શું થાય. જય સચ્ચિદાનંદ. આ પુસ્તકનું ઇન્ટ્રોડક્શન થયું. હવે બીજી ટીમ માટે બોલાવું છું. ભૂલીબેનને બોલાવજો. હવે આ એક પુસ્તક ઇતિહાસનું થાય છે. હવે જુઓ, ઇતિહાસ પછી જ્ઞાની પુરુષોનું જીવન ચરિત્ર લખવાનું ના હોય. ખરેખર દાદાએ પણ ના પાડી હતી કે એમનું જીવન ચરિત્ર લખાય નહીં, કારણ કે લોકો સમજી નહીં શકે. ખ્યાલ આવ્યો? અને એવા સમજવું હોય તો સમજી પણ જાય. પણ સજીવન મૂર્તિ હોય, કર્મ જે સિદ્ધ ભગવાન સિવાય તમામ લોકો કર્મ સહિત જ હોય. એટલે જ્યારે રામચંદ્રજીનું જીવન ચરિત્ર લખાય રામાયણ, ત્યારે રામચંદ્રજીને જે ભૂલ થઈ હતી કે ભાઈ સીતાનું હરણ થઈ ગયું, કે સીતાજીએ હરણમાં મોહ કર્યો, એ બધી કોઈ અમે લોકો ટીકા કરતા નથી. પરંતુ એમાં એ કઈ રીતે રહ્યા એ આપણે જાણવાનું છે. એવા આપણે બધા કર્મો પતી ગયા છે ભૂપેન્દ્ર. તો પછી જ્ઞાનીને એટલા છે, તમારે કેટલા બાકી હશે તમારે ગણવાનું બધું. એ તો એમાં એ કઈ રીતે રહ્યા. હું તમને એક દાખલો આપું મોહનભાઈ. છે ને અમારા ત્યાં એક વિતક નામનો ગ્રંથ છે. અમારા ત્યાં એક સંપ્રદાય છે પ્રણામી સંપ્રદાય. એમાં વિતક નામનો ગ્રંથ આવે છે. એ દર વર્ષે કયા મહિનામાં? આસો મહિનામાં એના અનુયાયીઓ પાઠ કરે છે. કેટલા? 400 વર્ષથી. કે અમારા ગુરુજીને શું વીત્યું હતું. વિતક એટલે શું? વીત્યું હતું. અને એમાં એ કઈ રીતે રહ્યા. એટલે પોતે એ રીતે નિર્દોષ દ્રષ્ટિથી રહે છે. અને એ એક કારણ એ છે કે એ સંપ્રદાયમાં હજુ પણ એટલા ભાગલા પડ્યા નથી. કારણ કે લોકો જુએ છે કે એમને આપણા સદગુરુને આટલા બધા પ્રોબ્લેમ આવ્યા, પણ એમાં કઈ રીતે પાર ઉતરીને નીકળી ગયા. એટલે એમને કોણે કોણે વિતાડ્યું એ આપણે જોવાનું નથી. તમને બધા વિતાડશે. તો એટલે હું તમને એક દાખલો આપું. અમે અહીં ઉદયપુર આગળ જવાય, તમને ખબર હશે, અમે કોલેજમાં ભણતા વસંતભાઈ, તે અમને ઉદયપુર કોલેજ જોવા લઈ ગયેલા, એગ્રીકલ્ચર કોલેજ. ત્યાં અમને બાગાયત જોવા માટે લઈ ગયા. તો પછી આનો જે પ્રોફેસર હતો એણે કહ્યું હું તમને 100 જાતના ગુલાબ બતાવીશ અને ગ્રીન ગુલાબ પણ બતાવીશ. ગ્રીન. અમને તો એટલી બધી ઉત્કંઠા હતી, સાલું ગ્રીન ગુલાબ તો જિંદગીમાં આપણે જોયું નથી, સાંભળ્યું નથી. એટલે એણે એટલા જાતના ગુલાબ બનાવ્યા. ઘડીએ ઘડીએ પૂછ્યું, ભાઈ ગ્રીન ગુલાબ તો બતાવો. કે હું છેલ્લે બતાવું. પછી જોયું અમે છેલ્લે, તો ગ્રીન ગુલાબ તમને ગમે જ નહીં. કારણ કે પાનાની અંદર પાના જેવું જ હોય ને. ખ્યાલ? એમાં કંઈ શોભા હોય નહીં. એવી રીતે રામાયણમાંથી તમે રાવણને બાદ કરો તો રામાયણ તમને સાંભળવાનું મન જ નહીં થાય. મહાભારતમાંથી દુર્યોધનને બાદ કરો
તો સાંભળવાનું મન ના થાય. આ બ્લેક બોર્ડ છે એના બદલે વ્હાઇટ બોર્ડ બનાવી અને પછી ચોકથી લખીએ તો કશું દેખાય નહીં. એટલે કોઈ પણ મહાપુરુષ હોય એ વખતે બીજા મહાપુરુષો હોય જ. એટલે એમના આધારે તમને પરીક્ષા થાય છે. એમાં કોઈનો કોઈ વાંક હોતો નથી. આપણે કેવી રીતે પુસ્તક વાંચવું એ ખબર પડે. એટલે રિસર્ચ સેન્ટર તમે જાણો છો, રિસર્ચ જે થયેલું છે એમાં પાછી શોધખોળ કરવાની. તો અમને એમ થયું કે દાદા ભગવાનની અમેરિકા યાત્રા, દાદા ભગવાને અમેરિકામાં જે 5 વર્ષ ગયા એ દરમિયાનનો ઇતિહાસ લખવો જોઈએ. અને કોણે લખવો જોઈએ? વસંતભાઈએ. કારણ કે વસંતભાઈ દાદાને લઈ ગયા હતા. જેણે હાજર હતા એ જો ઇતિહાસ લખે તો એ મોસ્ટ ઓથેન્ટિક કહેવાય. અને જો આપણે ઇતિહાસ ના લખીએ તો બીજો કોઈક ઇતિહાસ લખશે, એ એને ગમતો લખશે. અત્યારે આખી ભારત સરકાર ઇતિહાસ બદલવામાં પડી છે એ તમે જાણો છો, કારણ કે ખોટો લખાઈ જાય તમે ના લખો તો. એ ફરજ છે. એટલે વસંતભાઈ તો કોમ્પ્યુટર તો વાપરતા નથી, આ મોબાઈલમાં લખવા માંડ્યો. કેટલું અઘરું છે. અત્યારે 91 વર્ષ ચાલે છે, મોબાઈલમાં લખ કરે. એટલે આ 10 વર્ષ જૂનો પ્રોજેક્ટ અમે કેટલાય લોકોને હેલ્પ લઈને આ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો. હું પણ 12 વર્ષ થયા મને કંઈ લખવાની હથોટી નહોતી એ વખતે. ધીમે ધીમે આવે છે. પણ એ વખતે પછી અમે કોઈ લેખકોને મળ્યા અને પછી થયું. છેલ્લે અમે મોહનભાઈ પાસે ગયા કે ભાઈ અમારી પાસે રો મટીરિયલ છે, એનો તમે ગોઠવીને લખી આપો. અને એ ઇતિહાસ મને ખૂબ ખૂબ આનંદ છે કે આ 10 વર્ષે આ ઇતિહાસ વસંતભાઈની રૂબરૂમાં બહાર પડે છે. એટલે હું વસંતભાઈ અને એમાં જે ઇતિહાસના પાત્રો છે એમાં 2 પાત્રો હયાત છે અત્યારે મુખ્ય. એક ભૂલીબેન આવો. હા, એમાં બરાબર દાદા ભગવાન છેલ્લે એમના ઘેર ગયા. એક માઇક આપે અમને. છેલ્લે તમારા ઘેર જમીને ગયા એ વાત કરો 2 મિનિટ. છેલ્લી વાર 87માં. તું ગોઠવીને આપને. હેતલ, તું ગોઠવીને આપ. બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. દાદા વિશે તો બહુ બધો અનુભવ છે ને બહુ કહેવાનું હોય, પણ ટૂંક સમયમાં હું થોડુંક કહીશ. દાદા જ્યારે અમેરિકામાં આવ્યા તો મારા ભાઈ ભૂલાભાઈ હતા. એ મને કહે કે ચાલ બેન તું જ્ઞાન લઈ લે. મેં કીધું ના, હું જ્ઞાન લેવાની નથી. પછી મને કહે કે આ પુસ્તક તો તું વાંચ સનાતન. તો મેં કીધું કે તું વાંચ, પણ હું વાંચવાની નથી. પછી મારા ભાઈએ કીધું કે એ ભગવાન છે. તો મેં કીધું કે ભગવાન તો મંદિરમાં હોય. એટલે પછી એ મને એટલું બધું સમજણ પાડે. પછી મને થયું કે જવું જોઈએ. એટલે અંદરથી આમ એ થયું કે જવું જોઈએ. તો મારા ભાઈએ મને રસોઈ બનાવવા લાગી. પછી બીજે દિવસે એ લઈ ગયા એમને ઘરે. તો ત્યાંથી પછી બીજે સવારે અમે દાદા ભગવાન પાસે ગયા. તો ત્યાં મારા બીજા ભાઈ નાનુભાઈ તે પણ સાથે આવેલા. અને તે દાદા વસંતભાઈને ત્યાં અમે ગયા ને તો વસંતભાઈ કહે આ નીરુબેન હાથે સત્સંગ કરો. એટલે મારા નાના ભાઈ ખરા ને તે કહે કે અમારે તો ઠળ જોઈએ, દાળ ફાંકડાની જરૂર નથી. એટલે પછી અમે તો બેઠા ગયા. એટલે થોડી વારમાં દાદા આવ્યા. તો દાદા કહે કે ચાલો તમે એમ કે ત્રિમંત્ર બોલો. પહેલાં કોઈ દિવસ બોલેલા નહીં, આવડે નહીં. પછી ચોપડી આપી તો એવા ટોટડે સાધારણ બોલ્યા. ને પછી છે તે દાદાએ કીધું કે ચાલો વિધિ કરી લો. તો વિધિ જે મને એમ હતું કે દાદાને મળું એટલે એટલા બધા પ્રશ્ન કરા, પણ એકેય પ્રશ્ન થયો નહીં. ને દાદાએ કીધું કે વિધિ કરી લો. તો વિધિ કરવા ગઈ તો મારા આંખમાંથી ચોધાર આંસુ નીકળે ને આખા દાદાના પગ ધોવાઈ ગયા.
ને પછી મને એમ થયું કે આ જ્ઞાન લેવા જેવું છે. અંદરથી દાદાએ હું કર્યું મને ખબર નથી, પણ પછી મને થયું કે આ જ્ઞાન લેવા જેવું છે. બીજે દિવસે અમે સવારે 9 વાગ્યાના આવ્યા ને પછી દાદા જે કોઈ આવે ને મને કહે આ જ્ઞાન લેવાવાળા હતા આ લોકો કે ક્યારના આવીને બેઠા છે એમ કે, ને પછી દાદાનું જ્ઞાન લીધું હતું. બસ એ જ છે. જય સતીદાનંદ. દાદા 87માં એ તો એમના ઘેર છેલ્લે મળીને ગયા, જમીને ગયા, ભૂલી તારા ઘેર કૃષ્ણ ભગવાન જમીને ગયા, સમજજે કે છે. બરાબર. એટલે આ આપણને આપણું એ છે. અને હું જેને નામ બોલું પ્લીઝ આવો. આ ભૂલીબેનના પરિવારે જ આ બુકનું અંગ્રેજી સંસ્કરણ સ્પોન્સર કરેલું છે. રિસર્ચ સેન્ટરનો એક મોટો ટેકો છે એમના પરિવારનો. દાદા છેલ્લી વખતે આવ્યા અને વસંતભાઈ લઈને આવેલા. ચાલુ છે ચાલુ. તો દાદા કહેશે કે આજની ધન ગળીને ધન દિવસ લખી રાખજે, ફરી ફરી નહીં આવે. મારી બની જોઈને 3-4 વખત બોલ્યા, તો 50 માત્ર જેટલા હશે તો તે બધાને કોઈને શંકા પડી નહીં. ને દાદા જોયા રાખે ને કહે કે આ તારી ગુરુ પૂર્ણિમા મારી હાજરીની અંદર આ ઉજવાઈ ગઈ. જય સતીદાનંદ. વસંતભાઈ આવે, ગુજરાતી પુસ્તક લાવજો. ગુજરાતી. મોહનભાઈ, પ્રેમિલાબેન, નિલેશભાઈ પલસાણાવાળા, રમેશભાઈ એન પટેલ સાંટ એન્ટારીઓવાળા આવ્યા છે. રોહિતભાઈ તમારે આવવાનું. હા, સુશીલ. જયેશભાઈ બી આવી જાય, વાંધો નહીં. જયેશભાઈ આવેલા છે, સુશીલભાઈના સાથે આવ્યા છે. આ ફક્ત ઇતિહાસ નથી. આમાં પહેલાં અમે ફક્ત ઇતિહાસ જ લખવાના હતા, પણ પછી નક્કી કર્યું કે વાંચનારને આનાથી વિશેષ ફાયદો થવો જોઈએ. એટલે જે અમેરિકામાં દાદા ભગવાને જે સત્સંગ કર્યો છે તે પણ આમાં મૂક્યો છે. એટલે એ રીતે અને એ વખતના ફોટા પણ મૂક્યા છે. સાથે સાથે અક્રમ વિજ્ઞાનનો ઇતિહાસ થોડો કડક ભાષામાં કે જે હોય તે લખવું પડે આપણે. એ વસંતભાઈએ છેલ્લા ચેપ્ટરમાં વસંતભાઈએ લખેલો છે. વસંતભાઈને દાદાએ કહેલું છે કે તમારે વ્યવહાર સંભાળવાનો, અને વ્યવહાર સંભાળનાર જો સત્ય વચન ના કહે તો એને બહુ મોટો ગુનો લાગતો હોય છે. એટલે એ સંજોગોમાં આપણે એ રીતે જોવાનું. અને આ પણ પુસ્તક તમને અહીં કાઉન્ટર પર જેને જોઈએ એને મળશે. જય સતીદાનંદ. હવે આપણે અંગ્રેજી પુસ્તક માટે વિજયભાઈ આવે. જય સચ્ચિદાનંદ સંઘને માટે દાદા જોડે 3 વાર વાર્તાલાપ થયેલો, તો તેનું આ પિક્ચર છે. અને વ્યવહારને વ્યવહાર તરીકે જાળવજો. તમે શુદ્ધાત્મા જ છો. વસંતભાઈનો અવાજ લોકોને ગમતો નહીં હતો, એમાં મારો વાંક નથી, કારણ કે પોતાની સમજણ એને લાગ્યું ને. અને એન્ડમાં આ પિક્ચર આવે છે કે પૂર્ણાવધિ થાય છે. અને લાલાભાઈ વાંચો ને શું કહે છે? શુદ્ધાત્ હા કવિરાતનું ઉપાદાની અહમ મમતના અપદાની મૂળ નિમિત્તે એક સંયોગી છોડાવ્યો બહુ સંસારે બંદૂક પાડો જ્ઞાનીને. જય સચ્ચિદાનંદ. આ ગુજરાતી પુસ્તકના સ્પોન્સર આપણા અમેરિકા સંઘના ટ્રસ્ટી પ્રવીણભાઈ જે પટેલનો પરિવાર છે. અને આનું જે અંગ્રેજી છે એનો સ્પોન્સર છે ભૂલીબેનનો પરિવાર. હવે અંગ્રેજી પુસ્તકના વિમોચન માટે હું બોલાવું છું શૈલેષભાઈ વકીલ. વસંતભાઈ ઊભા રહેજો, મોહનભાઈ ઊભા રહેજો, ભૂપેન્દ્રભાઈ દેસાઈ, ધ્રુવીબેન, અને જયેશભાઈ હોય તો હમણાં સગા છે ને આપણા સુશીલભાઈના. તમે આયા કે નહીં? હા, જોયા નહીં ને? હા, અંગ્રેજી પુસ્તક સુશીલ આવ્યું તું ભાઈ, સ્પોન્સર આવી જાય. ચાલ, સુશીલભાઈ ના. હા, સંજીવભાઈ તમે આવી જાઓ. આપણે અમેરિકાથી જ આવ્યા છે ને અડધા પડધા હજી તો. આ બેઠું એમાં
સાધારણ જ ફરક છે, પણ એ સત્સંગ સાથેનું અંગ્રેજી પુસ્તક છે, કારણ કે નવી પેઢીને અમેરિકામાં પણ અને આપણા ત્યાં પણ આ એક પ્રશ્ન થાય એટલા માટે આ પુસ્તક આપણે મૂક્યું છે. બસ આ 3 પુસ્તકનું હમણાં અંગ્રેજીનું અહીંયા તમને કાઉન્ટર પર નહીં મળે, જોઈએ તો તમારે રોહિતભાઈ અથવા મને કહેવું અથવા મને વોટ્સઅપ કરશો, તમારા ઘેર બેઠા મળશે. ગુજરાતી પુસ્તક અહીંયા મળી જશે. જય સચ્ચિદાનંદ. હવે ચિરાગભાઈ, આગળની જાહેરાત મારે જ કરવાની છે મને લાગે છે. હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ છીએ. મારે આમ તો 11મો ખેલાડી છું એટલે છેલ્લો જ નંબર આવે છે, એટલે મારે ટાઈમનું એડજસ્ટમેન્ટ મારે કરવાનું હોય જ, સ્વાભાવિક છે. હવે હું પહેલાં પ્રકાશભાઈને બોલાવું. આવતા હવે જે જુલાઈમાં ગુરુ પૂર્ણિમા છે ને એનાઉન્સમેન્ટ કરે. આપું ત્યાં આપું. આવતા વર્ષનું આવી ગયું નામ. જય ચાલુ છે. જય સચ્ચિદાનંદ. હવે આના પછીનો જે પ્રસંગ આવે છે આપણે એ ગુરુ પૂર્ણિમાનો આવે છે 29મી જુલાઈ, એટલે 28 અને 29 જુલાઈ મંગળ ને બુધવાર છે. તો એના સ્પોન્સર છે મુંબઈના મહાત્માઓ. તો બધા સારામાં સારી હાજરીમાં બધા પધારજો ગુરુ પૂર્ણિમામાં 28-29 જુલાઈ. ચાલુ દિવસ છે પણ આવજો. આ વખતે પણ અમને અમારા અંદાજ કરતાં પણ મહાત્માઓ ચાલુ દિવસ હોવા છતાં ઘણી સંખ્યામાં વધારે ખૂબ ખૂબ અમને અને નિમંત્રકો બધાને આનંદ છે. અહીંયા જ આપણે હિંમતનગર જ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે, એટલે હિંમતનગર જ પાછું બધાએ આવવાનું છે. અને આવતી પુણ્યતિથિ કનુદાદાની આવે છે 27માં ઓપન છે, એટલે વહેલો તે પહેલાં એ રીતે જેમના બી ભાવ હોય તેઓ લાલાભાઈનો કોન્ટેક કરી નામ લખાવી દેજો કનુદાદાની આવતી પુણ્યતિથિ 7મી પુણ્યતિથિ માટે. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. એ આવતી સાલ માટે વાત થઈ. અને મુંબઈના મહાત્મા ઊભા થઈને આમંત્રણ આપો બહેનો અને ભાઈઓ. ગુરુ પૂર્ણિમાના નિમંત્રક મહાત્માઓ બોમ્બેના ઊભા થઈ પોતાની જગ્યાએથી મહાત્માઓને આમંત્રણ આપો ભાઈઓ અને બહેનો. જય સચિદાનંદ. ખાસ ઊભા થજો બહેનો, ઊભા થજો. શરમાવું નહીં, આપણે અક્રમ માર્ગમાં શરમાવાથી નહીં મેળ પડે. હલો. હા જયંતભાઈ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. આવતા મહિને ગુરુ પૂર્ણિમા મુંબઈના બધા મહાત્માઓ ઊભા થાઓ. 40 જણા આવ્યા છે ને કેમ 4 જ જણા ઊભા થાય છે? સર્વેને બોડી સંખ્યામાં પધારવા ખાસ ખાસ નમ્ર વિનંતી. સર્વે પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જે ઓનલાઈન બી સાંભળતા હોય તમારા વતી પણ આમંત્રણ અપાઈ ગયું. અને હવે વાત કરી પ્રકાશભાઈ, આવતી જે પુણ્યતિથિ છે એમાં જેને ભાવના હોય તે મને અથવા જગદીશભાઈ જોશીને વાત કરજે. 1-2 નામ તો આવી ગયા છે પણ આપણે સામૂહિક કરીએ છીએ, એટલે જેને જોડાવાની ભાવના હોય તે કહી શકે છે. હવે નિમંત્રકોને આપણે 5 મિનિટ આપીએ છીએ. હા, નિમંત્રકના પ્રતિભાવ લઈને પછી કરીએ. ભૂપેન્દ્ર ને આપ આવો, પહેલાં આપ આવો. આજના નિમંત્રક આપણને 2 શબ્દો કે. વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભક્ષિતે વર્તમાન
સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નેતિ અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પરમ ઉપકારી પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ શ્રી કનુ દાદાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હું શોધું છું તે ક્યાં મળશે, કોઈ કહો સલોણા સાજનિયા. આ પદ આપણે સાંભળ્યું. મને પણ એવા જ એક સલુણા સાજણિયા મળ્યા કે જેમના થકી નિમિત્તે મને દાદા ભગવાન મળ્યા. સીતાબા મારા શાળા વંશરાજી ભંસાલી છે, એમના ધર્મપત્ની મહાત્મા સીતાબા. એમને મળવાનું થયું તો એમણે મને કીધું કે તમે દાદા ભગવાનના દર્શન કર્યા છે? મેં કહ્યું ના. તો કે આ એક કિતાબ સત્સાધનની કિતાબ મને આપી કે આ કિતાબ તમે દીવાબત્તી રોજ સવારે કરો ત્યારે આ 9 કલમ રોજ વાંચજો. તો એ 9 કલમ મેં વાંચવાની શરૂ કરી. એ વાંચતા બસ અંદર થઈ ગયું કે દાદાને મળવું છે. એ વખતે કનુ દાદાજી અમેરિકામાં હતા. પછી હું એ વખતે સુરત રહેતો હતો, આ પ્રકાશભાઈની છત્રછાયામાં અને આ મારા લોખંડવાલા સાહેબની. તો એક દિવસ પછી એમનો ફોન આવ્યો સીતાબાનો કે કનુ દાદાજી ઇન્ડિયા આવી ગયા છે અને ભાયલીમાં સત્સંગ છે, તો તમે ભાયલી આવી જાઓ. તો હું સુરતથી અમે ભાયલી આવ્યા. ત્યાં સત્સંગ ચાલુ જ હતું, ત્યાં બેઠા સત્સંગ પૂરું થયું. પછી દાદાજી ત્યાં બગીચામાં જ્યાં જે રૂમ હતી એમનું ત્યાં રોકાયેલા હતા. તો હું વંશરાજીને સીતાબા મેં તેને ત્યાં ગયા. વંશરાજી દર્શન કર્યા, સીતાબા દર્શન કર્યા. પછી મારો નંબર આવ્યો, મેં દર્શન કર્યા. મેં કહ્યું દાદા શક્તિ આપજો, આટલું જ કીધું. દાદા કે મળતા રહેજો. અને એના ફક્ત 10-15 દિવસ પછી જ કામરેજ મહાવિદ્ય ક્ષેત્રની વર્ષગાંઠ હતી સિમંદર સ્વામી દેરાસરની ત્રણ મંદિરની. તો હું ને મારા બેન મહાત્મા અમે બંને ગણા ત્યાં પહોંચ્યા. હવે નવા ફર્સ્ટ ટાઈમ કામરેજ દેરાસરે આવવાનું થયું અને એ દિવસે ત્યાં હવન ચાલતું હતું અને દાદાજી હવનમાં બેસેલા હતા. હું ત્યાં આવ્યો તો એટલામાં દીપકભાઈ આપતા પુત્ર મળ્યા આગળ આવતા. મેં કહ્યું દાદાજી એ રહ્યા, એ બેઠા સામે કે. મેં કહ્યું સારું. પછી હું આમ ફેરી લગાવી, કે બધા ફેરી લગાવે છે, ફેરી લગાવી દર્શન થઈ જશે. તો ફેરી લગાવીને આ બાજુ શ્રીફળ લીધું, ત્યાં મૂકીને આવી ગયું. એ પછી દાદાજી અમીન સાહેબના કમરામાં ત્યાં હતા અંદર, અમે ફરતા હોય ત્યાં બધા ત્યાં મહાત્માઓ બધા બહાર ઊભા હતા, આપતપુત્રો ઊભા હતા. એમાં બિહારીયાનંદજી આપતપુત્ર મને મળ્યા, ત્યાં ઊભા હતા. મને કે તમે પેલી જ્ઞાન લેવાનું કે લીધું છે? મેં જ્ઞાન નથી લીધું. તો તમે કામ કરો, દીપકભાઈનું નામ લખાવી દો, આજે જ્ઞાન વિધિમાં બેસી જાઓ. મેં કીધું ભાઈ સારું. દીપકભાઈ બધી લાઈન બધી પૂરું થઈ ગયું છે, હવે કોઈ લેવા એવું છે નહીં, નામ પૂરા થઈ ગયા છે. એટલામાં કનુ દાદાજી અંદરથી બહાર આવ્યા અને અમારે બેન મહાત્માઓના 8-10 મહાત્માઓ હતા, હાથમાં પત્રિકા હતી. એ પત્રિકા દાદાજીને એમને સોંપી. તો દાદાજી પત્રિકા જોતાં આમ ઊંચું જોયું અને મારી ઉપર નજર પડી. દીપકભાઈ એમનું નામ લખવાનું છે. મારે કશું કહેવું નહીં પડ્યું, દાદાજી પોતે જ કહી દીધું આમ, દીપકભાઈ એનું નામ લખવાનું છે. અને એટલે આ જે કીધું હતું ને કાલે પદ ગાયું ને સાહેબે કે પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય, એટલે આ પ્રથમ મુલાકાત ત્યાં ભાયલીમાં અને પછી આ પરિચય અહીંયા અને પછી ત્યાં અમેરિકન સોસાયટીમાં ત્યાં જ્ઞાન વિધિમાં બેઠો. હવે બધા માળા લઈને આવ્યા, મને તો ખબર નહીં, હું તો કંઈ લઈને ગયો નહીં અંદર. પછી મેં કહ્યું બધા માળા આપે છે, માળા પહેરાવે છે અને પાછા પહેરાવે છે. પછી મેં તો આ રિંગ હતી મારા આંગળીમાં, આ રિંગ મેં દાદાજીના હાથમાં આપી કાઢીને. તો દાદાજી આ રિંગને વિધિ કરી પોતાની આંગળીમાં પહેરી, પછી કાઢી અને પછી મને આપી દીધી. આ રીતે મને દાદાજીનું જ્ઞાન પ્રાપ્ત થયું. દાદાજીના અનુભવ ઘણા છે મારી જિંદગીમાં. આ બધી દાદાજીની કરુણા અને કૃપા અને કેવી રીતે
મહાત્માના ભાવ પૂરા કરે છે દાદા. એક વખત વાંધો નહીં, ટાઈમ લો તો. એક વખત રાતના લગભગ 4 વાગે મને સપનામાં દાદાજીના દર્શન થયા અને દાદાજી બેઠા છે અને હું એમના પગ દબાવું છું. સવારમાં 7 વાગ્યા અને વંશરાજજીનો ફોન આવ્યો કે કેલન બરોડા જવું છે દાદાજીને ત્યાં. મેં કહ્યું જઈશું. અને અમે ત્યાં બરોડા પહોંચ્યા દાદાજીના બંગલે. વંશરાજી કે તમે બહાર બેસો, મારે થોડું કામ છે. તો એ પહેલાં અંદર ગયા. એમને બધા વાતો કરતા પછી અંદર આપતો પુત્ર હતા, એમને દાદાજીએ મોકલ્યા કે પાછળ હનુમંત કહેતા મને, હનુમંત બેઠો છે એને અંદર મોકલો. હું ગયો અંદર, અહીંયા બેસો, આ પગ તમે લઈ લો કે. બોલો, સાક્ષાત સવારે 4 વાગે સપનામાં દાદાજીએ દર્શન આપ્યા અને 10 વાગે તો દાદાજીએ સાક્ષાત પગનો મને લાભ આપી દો છો, ચાંપ દાબાવાનો. આવું બધું દાદાજીની કૃપા અને કરુણા. દાદાજીના બંગલે ગયો, દાદાજી ઊભા થયા, મને કે આ સિમંદર સ્વામીની મૂર્તિ તને આપું છું. તો ઊભા થયા, કપાટમાં લેવા ગયા તો મનહરબા બોલ્યા કે દાદાજી આ તો ભાવેશભાઈ માટે છે. તો કે સારું. પછી મેં કે દાદાજી, મેં કે મૂર્તિ આપણે ભરાવી દઈશું બીજી. તો મેં પાલીતાણામાં મૂર્તિ ભરાઈ, સિમંદર સ્વામીજીની મૂર્તિ ભરાઈ અને એ મૂર્તિ આવી અને સંજોગ કે એ દિવસે બી કામરેજમાં વર્ષગાંઠ હતી અને ત્યાં 18 અભિષેક હતા. તો હું એ મૂર્તિ અમદાવાદથી લઈને, પછી હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો, અમદાવાદથી મૂર્તિ લઈને હું કામરેજ ગયો. કામરેજ ત્યાં જે એ જ જગ્યાએ અમીન સાહેબના રૂમમાં દાદાજી હતા, બહાર બધા ઊભા હતા અને દીપકભાઈ મળ્યા મને. મેં કહ્યું આ મૂર્તિના અભિષેકમાં 18 અભિષેકમાં મૂકવાની છે. તો દીપકભાઈ કહે ના નહીં મૂકવાની, કે તમે મૂકશો તો કાલે બધા મૂકશે. તો ના પાડી દીધી. મેં કહ્યું સારું, કશો વાંધો નહીં. પછી હું તો થોડી વાર પછી અમદાવાદ સિટીમાં આવી ગયો, મૂર્તિ મારી સાથે. 1 કલાક પછી ફોન આવ્યો, તમે ક્યાં છો? મેં કહ્યું હું સુરત સિટીમાં. તમે તરત આવો, દાદાજી તમને બોલાવે છે, મૂર્તિની વિધિ કરવાની છે. હવે બોલો, મેં તો કંઈ દાદાજીને વાત કરી નથી. જે આપણે કીધું ને કે જ્ઞાની પુરુષથી કંઈ છુપાયેલું નથી. અને ત્યાં અમેરિકન સોસાયટીમાં, ત્યાં બંગલામાં હું આવ્યો, ત્યાં બહાર આવ્યા 2 હપ્તે પુત્ર સાહેબ, અરે જલ્દી આવો કે દાદાજી રાહ જુએ છે. અને આ સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિની ત્યાં આગળ દાદાજીએ વિધિ કરી અને એ મૂર્તિ દાદાજીએ મને ત્યાં આપી. એટલે એટલી બધી કરુણા અને ભાવના. અને દાદાજી તો હાજર જ છે. અને આ ક્ષેત્રમાં થોડામાં અનુભવ તો મારા હજી 2-4 છે, પણ હવે હું સમયની મર્યાદા છે, ફરી કોઈક વાર હું જણાવીશ. આ તીર્થ માટેની મારે થોડી લાઈનો લખાણી છે, એ હું જરા રજૂ કરું સાહેબ. થોડી ટાઈમ લઉં, 2 મિનિટ. આ માટી હિંમતનગરની, આ માટી કાંકરોલ તીર્થની, દાદા સતસ્નાન કરી, કનુ દાદા સતસ્નાન કરી, માથા મેં તિલક કરો ઈણરો, માથા મેં તિલક કરો ઈણરો. આ માટી કાંકરોલ તીર્થની, દાદા કનુ દાદા સતસ્નાન કરી, માથા મેં તિલક કરો ઈણરો. ઈણ ધરતી ને નિત વંદન હૈ, ઈણ ધરતી ને નિત વંદન હૈ, દર્શન કરવા મન લલચાવે. દાદા ભગવાનરી તીર્થભૂમિ, આ કનુ દાદારી તીર્થભૂમિ, માથા મેં તિલક કરો ઈણરો. આ દાંટી કાંકરોલ તીર્થની, માથા મેં તિલક કરો ઈણરો. मैं बाँच्यो है अप्तवाणी मैं बाँच्यो है अप्तवाणी में, दादा थारो ओ जयकारो. जगत कल्याणरी भावना, जगत कल्याणरी भावना, मोक्ष दियो है हाथों में. कनु दादा थारी 5 आज्ञा, दादा थारी 5 आज्ञा, पाले लीला लहर है.
આ કનુ દાદારી ચરણ રજ, આ કનુ દાદારી ચરણ રજ, માથા મેં તિલક કરો ઈણરો, આ માટી કાંકરો લતી રથની, માથા મેં તિલક કરો ઈણરો. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા હિંમતનગર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઈશ્વરભાઈ 2 મિનિટ વાત કરવા માગે છે. એમની ઓળખાણ આપવાની જરૂર નથી, આખો સંઘ ઓળખે જ છે અમને. જય સચ્ચિદાનંદ. આવતીકાલે 5મી તારીખે પર્યાવરણ દિવસ છે. એ દિવસે અમારા ડીએફઓ સાહેબે એક પ્રોગ્રામ કર્યો છે અને ત્યાં ભાઈ આપણે મૂકી શકીએ. એ આ દિવસે સામાજિક વનીકરણ પર્યાવરણ દિવસ, વૃક્ષારોપણ એ દિવસ વિરેન્દ્ર ઝાલા, અશોકનારાયણ બારૈયા અને આ મિનિસ્ટર પણ આવવાના છે. એ દિવસે અક્રમ જ્યોતિ જ્ઞાનીપુર દાદા ચૈત્ય સ્મારકની ભાગીદારીથી આપણે આ ત્યાં આમળાના છોડ એના એ છોડ વાવવાના હતા 200. એ 200 છોડની એ છોડ શું ઉપયોગ છે એનો ઉપયોગ કહી છે કે ઉમળાના છોડ 200 છોડ ત્યાં એનું સવારે 8:30 કલાકે જો આપનો અનુકૂળ હોય બધા પધારજો. વનચેતના કેન્દ્ર દાંડા ખાતે આ પ્રોગ્રામ રાખેલો છે અને અક્રમ જ્યોતિ જ્ઞાનીપુર દાદા ચૈત્ય સ્મારક લોક ભાગીદારીથી આપણે આ ઉપયોગ કરવાના. બીજું 9મી તારીખે દાદાની તારીખ પ્રમાણે પુણ્યતિથિ થાય અને બરોડા ખાતે એમના નિવાસ સ્થાને એ આપણે પ્રોગ્રામ રાખેલો છે અને બધા એના ભરતભાઈ લિંગાયતર, વિપુલભાઈ પટેલ બરોડા નિવાસી, એમનો વોટ્સએપમાં અમે મેસેજ મૂકેલો હતો અને નંબરથી એમને કંઈ 6મી તારીખ સુધીમાં જે આવનાર મહાત્માઓને જાણ કરવી, જેથી કરી વિશેષતા ભાગરૂપે આપણે બધા સામૂહિક બધા ભાવથી ત્યાં જઈ શકીએ અને એ પ્રોગ્રામ બધા ખૂબ ભાવથી મહાત્માઓ આવો એવી અમારી. ચંપાબેન ખાસ પધારો, આવો, આમંત્રણ આપો. મૂળ તો ચંપાબેનની ભાવના હતી કે દાદા નિમિત્તે 13 તારીખે મારી આ કરવી હતી અને આ 9મી તારીખે સંજીવભાઈએ ખાસ કીધું કે 9મી તારીખે પુણ્યતિથિ એમની તારીખ પ્રમાણે છે તો આપણે કરીએ પ્રોગ્રામ. 9મી તારીખે પણ આપણે તારીખ પ્રમાણે પુણ્યતિથિ થાય અને ટાઈમ સવારે 8:30થી 12:30 એ ટાઈપનો કાર્યક્રમ છે અને બધા મહાત્માઓ ખાસ પધારવું આમંત્રણ છે. હા, સુધન એપાર્ટમેન્ટ બરોડા ખાતે અને બોમ્બે, અમદાવાદ, સુરત મહાત્માઓ ખાસ આવવા પધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓ પધારજો. જય સચ્ચિદાનંદ. ખાસ હું કહેવાનું ભૂલી ગયો, ક્ષમા કરજો, કે આ કૃતજ્ઞતા પર્વ દાદા કનુ દાદાજીની 6મી પુણ્યતિથિનો જે નિમંત્રકનો લાભ મળ્યો એમાં પારસમલજી બંસાલી એમને બી વાત કરી કે જીજાજી આપણે બંને લઈ લઈએ સાથે આ લાભ. તો મેં કહ્યું સરસ, આ તો દાદાજી જ આપણને અંદરથી કળવડાવ્યું છે તો આ લાભ આપણે લેવું જ છે. તો પારસમલજી બંસાલી અને અમે આ સંયુક્ત રૂપે અમે ભાગ લીધું છે. બધા મહાત્માઓ આ કૃતજ્ઞતા દિવસ પર્વ પર આપ બધા પધાર્યા અને જેમ કે આ પદમાં ગાયું હતું હમણાં કે આખો વાતાવરણ બદલી જાય જ્ઞાનીના સુવાસથી. તો હું તો કહું છું કે દાદાજીના
પ્રેમથી આખો કાંકરોલ ભરાઈ જાય છે દાદાજીના સુવાસથી. પારસમલજીના ચિરંજીવી મહેન્દ્રભાઈ. શ્રી સિમંદર સ્વામી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન, દાદા ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન, અને શ્રી કનુ દાદાજીના ચરણોમાં કોટી વંદન, અને સૌ મહાત્માઓને કોટી કોટી વંદન. આપ સૌ અહીં પધાર્યા આમંત્રણ પર, બધાને ખૂબ 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 આભાર. ખાલી હમણાંનો 1-2 જ મિનિટનો મારો જે અનુભવ થયો હતો જ્યારે અમે અહીંયા નીકળતા હતા, તો વ્યવસ્થિત જે કીધું છે દાદાજીએ એ મને અનુભવમાં આવ્યું કે અમે બધા જ અહીંયા આવવાના માટે નીકળતા હતા. તો 12 વાગે અચાનક ફોન આવ્યો, તો એ નીકળી ગયા મારા મોટા પપ્પાના તબિયત જોવા માટે 5 વાગે ફ્લાઇટમાં, ને અમે લોકો અહીંયા આવી ગયા. તો એ શેની માટે ત્યાં ગયા ને અમે લોકો અહીંયા આવી ગયા. તો આ વ્યવસ્થિતનું મોટું પ્રમાણ છે કે તમે ત્યાં જાઓ અને ભક્તિ કરો, એ સારી જગ્યાએ જાય એમ નિશ્ચિત, એટલી એમની ભાવના હતી. આ વ્યવસ્થિતનું મોટું થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જગદીશભાઈ કહેવાનું છે કે ચિરાગભાઈ આવી જાઓ, આગળની જાહેરાત. આપણે પ્રેમીલાબેનને કંઈ કહેવાનું છે? બોલો ને. આ પ્રેમીલાબેન ઇન્કમટેક્સ ઓફિસર છે બોમ્બેમાં. અત્યારે હમણાં રિટાયર થયા એટલે તમે પાછું કામ કરાવવા ના જતા, પણ સર્વે મહાત્માઓને હૃદયના જય સચ્ચિદાનંદ. ચાલુ છે. સર્વે મહાત્માઓને હૃદયથી જય સચ્ચિદાનંદ. અને આ લાભ કૃપાથી પ્રાપ્ત થયું છે. મોહનભાઈ ગડાએ મને ફોન કરેલો કે, એટલે મેં એમને કીધેલું કે ગુરુ પૂર્ણિમામાં રહેવું છે. તો પછી થોડા દિવસ પછી એમણે ફોન કર્યો કે પુણ્યતિથિમાં રહીશ. તો થોડી વાર વિચાર થયો, પણ પછી તરત જ ક્લિક થઈ ગયું કે ના, કુદરતી આમ આવ્યું છે એટલે એક્સેપ્ટ કરી લીધું કે હા હું રહીશ. એટલે ખૂબ ખૂબ આભાર સિમંદર સ્વામી, દાદા, કનુ દાદાજીના કૃપાથી જ આ મને પ્રાપ્ત થયું છે. આપ સૌ મહાત્માઓની કૃપાથી પ્રાપ્ત થયું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપી દો ચિરાગ. આપણે નિમંત્રકો આરતી છે ને ચૈત્ય સ્મારકમાં ઉતારશે, એટલે શિલ્પાબેન ત્યાં જજો તમે મેનેજ કરવા માટે, અને સુરેખાબેન અહીંયા મેનેજ કરશે. આપણે બધા મહાત્માઓ અહીંયા આરતી ઉતારીશું, અને નિમંત્રકો ફક્ત ચૈત્ય સ્મારકમાં આરતી ઉતારશે. ચિરાગભાઈ. ખૂબ સરસ રીતે બંને દિવસના પ્રોગ્રામો અદ્ભુત સુર સંગીતની સાથે આપણે માણ્યા છે. સૌથી વધારે એનો શ્રેય જો કોઈને જતો હોય તો એ કનુદાદાની જે પ્રત્યક્ષતા છે, એમની જે હાજરી છે એને જાય છે. આજે એ કનુદાદાની પ્રત્યક્ષતાને લીધે જ મહાત્માઓ ખેંચાઈને આટલે સુધી આવે છે. એ તો અમદાવાદ, મુંબઈ, વડોદરા, સુરત, સૌથી ઓછું કદાચ હિંમતનગરના અહીંયા આવતા હશે એવું મને લાગે છે. અમદાવાદવાળા તો બહુ વારે તહેવારે પણ ઘણીવાર અહીંયા આવતા હોય છે. એટલે ખૂબ સરસ રીતે આ બધું આયોજન જે વ્યવસ્થિતના તાબામાં જ થાય છે, અને બધું બધા પોતપોતાના રીતે જે કામ જેના ભાગે આવે છે એ થઈ જાય છે. એટલે એના માટે એ સર્વેનો જેને પણ જે નાનામાં નાનું કામ અહીંયા કર્યું છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ સરસ રીતે આ બંને દિવસના કાર્યક્રમમાં જેના ભાગે જે કામ આવ્યું એને તો કર્યું જ છે, પણ ઓડિયન્સ તરીકે ખૂબ સરસ શિસ્તબદ્ધતા આપ સૌએ પણ જાળવી છે. એ બદલ એકવાર તમે બધા પોતાના માટે પણ આપણે જોરદાર તાળીઓથી આપણે પોતાને વધાવીએ કે ભાઈ આપણે ખાલી એક જ વાત પર ધ્યાન દોરું છું કે જ્યારે આપણે ચાલુ પ્રોગ્રામમાં ઊભા થતા હોઈએ તો ખાસ કેમેરાનું ધ્યાન રાખીએ. 2 જે કેમેરા હોય છે આપણા, એના આગળ થઈને પસાર ના થઈએ. એનાથી જે આખું બ્રોડકાસ્ટિંગ થતું હોય છે ને એમાં એ વસ્તુ થોડીક બાધક બને છે. આ થોડીક સિવિક સેન્સ આપણે વિકસાવીએ તો વધારે સારું રહેશે. નીચે થઈને જઈએ, બને તો કેમેરાની પાછળ થઈને 4 ડગલા વધુ ચાલીને જવાનો પ્રયાસ કરીએ. રોહિતભાઈ સાહેબે આપણને વાત કરી કે આરતી અહીંયા મહાત્માઓ ઉતારશે. આરતીના 2 સેટ છે, સિમંદર સ્વામી ભગવાનની આરતી અને દાદા ભગવાનની આરતી, સ્તુતિ અને રાજીપો. એટલું આપણે કરવાનું છે. અને ત્યાર ચૈત્ય સ્મારક પર
જે પણ નિમંત્રક છે એ નિમંત્રકના કુટુંબીજનો, એમના મિત્રો, સ્નેહીજનો ત્યાં જ આરતી ઉતારશે. બાકીના આપણે સૌ મહાત્માઓ એ આરતીનો પણ આપણને વિડીયો અહીંયા વિઝ્યુઅલી જોવા મળશે જ, અને આપણે અહીંયા આરતી ઉતારીશું સિમંદર સ્વામી, દાદા ભગવાન બંનેની. આરતીના બે સેટ છે, 2 સેટ અહીંયા અને 2 સેટ ચૈત્ય સ્મારકમાં. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરતરુણાનો જય સિમંદર સ્વામી. દાદા ભગવાન સાક્ષીએ પહોંચારો નમસ્કાર સ્વામી પહોંચારો નમસ્કાર. પ્રત્યક્ષ પર પામો પ્રત્યક્ષ પર પામો ભાગ્ય જ્ઞાનવતા જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે. ઉદાસીન વૃત્તિ વાળે ઉદાસીન વૃત્તિ વાળે કારણ મોક્ષ સે જય સિમંદર સ્વામી. બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે. પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લરે જય સિમંદર સ્વામી. ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે. નિરાશિત બંધન છૂટે નિરાશિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની કરે જય સિમંદર સ્વામી. ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી. સ્વામી સતદાદા કંદ સ્વામી સતદાદા કંદ ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી. પંચમી આરતી સ્વામીની કેવલ મોક્ષ લહે સ્વામી કેવલ મોક્ષ લહે. પરમ જ્યોતિ ભગવંત પરમ જ્યોતિ ભગવંત અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી. એક સમય સ્વામી કોળે દે માથું ધરી નમશે સ્વામી માથું ધરી નમશે. અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી
સમય સ્વામી કોરે દે માતુડારી નમશે સ્વામી માતુડારી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદ ને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર નિરાસર ઓ સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર નિરાસર અચર સચર નિરાસર વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ તારે આરતી કરી જીવ તારે રૌદ્ર આર્ત અપદ્યા જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા તેરો જગ પ્રકાશ માન કરે દાદા જગ પ્રકાશ માન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાનવતા જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પતારે દાદા ત્રિવિધતા પતારે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જય જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવર દર્શન કરે દાદા કેવર દર્શન કરે પોષાય ના પોષાય જગે પોષાય ના પોષાય જગે ક્રિયામાં કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવર જ્ઞાન પામે દાદા કેવર જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશ સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અધિક તપ કરે દાદા અધિક તપ કરે જ્ઞાન અજ્ઞાન બિન ભેદી જ્ઞાન અજ્ઞાન બિન ભેદી
स्वचारित्र जय दादा भगवान पंचमी आरती दादानी कल्याण पाववे दादा कल्याण पाववे तीर्थंकर पद पामी तीर्थंकर पद पामी जग कल्याण करे जय दादा भगवान दादा आरती केवल जे कोई गासे दादा जे कोई गासे एक कृपा निजति एक कृपा निजति तरण तारण तारे जय दादा भगवान दादा आरती के वरते कोई गासे दादा जे कोई गासे एक कृपा निजति एक कृपा निजति तरण तारण तारे जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान दादा संग में स्वर भगवान ज्ञानांजन हे सतचित आनंद निरंजन सिद्ध हरिहंकार दाते मूर्ति चरम स्पन्न मुख मुद्रा मुरली मनोहर ज्ञान सुदामृत बाह्यांतरनीर ग्रंथि समरस दशा वितराग अनुपम आत्मानंदी पुष्टिवचनम निष्कामी करुणामय पल्लव प्रगत दिवो ज्योति जड़ जग कानो तारो दर्द प्रगट दिवो ज्योति जड़ जग कानो तारो दर्द निर्भेदिया अबूध परचंड अनंत गुण जय सच्चिदानंद करुणा सागर हे परमात्म मोक्ष संबंधी शाश्वत शरण मोक्ष संबंधी शाश्वत शरण
શરીર છતાંય અશરીરી ભાવે, શરીર છતાંય અશરીર ભાવે, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું. દાદા ભગવાનને નમસ્કાર કરું છું, દાદા ભગવાનને નમસ્કાર કરું છું. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ મહાત્માઓ કરી શકે નિડર. કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે, દાદાજી ડરે છે બેઉ હાથું, મોકલે છે લશ્કર આખું. મોક્ષદાન સાથે અભયદાન ખાસો, હૃદય કમરમાં દાદા જ સ્થાપો. મોટા મોટા મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાપ્તો, મોટા મોટા મોક્ષની તંદુરસ્તી પ્રાપ્તો. અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્તો, અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાપ્તો. દાદા દાદા બોલતા ન થાકો, 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 દાદા દાદા બોલતા ન થાકો. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું, જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણનું નિમિત્ત બનવાની, અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. જગત કલ્યાણ હો, 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 જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મરણાંત સંકટ મેટ કે, ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. આપણા બંને દિવસના કાર્યક્રમને જેને આત્મીય અને રમણીય બંને બનાવ્યો છે એવી આપણી સૂર અને સંગીતની ટીમ તમામ મહાત્માઓ વતી આપણે લાલા કાકાને વિનંતી કરીએ છીએ કે તેમનું અભિવાદન કરે. આપણે તાળીઓથી એમને અનુમોદન આપીશું. ખૂબ ખૂબ આશીર્વાદ એ બધા ઉપર આપણા મહાત્માઓ વરસાવે. જયમીનભાઈને હજુ જ્ઞાન લેવાનું બાકી છે. આપણે કેરી માગો, આંબો તો વ્યવસ્થિત વાઈ દેશે.
અને એ સિવાય આપણા રમેશભાઈ અને એમનું ખૂબ ખૂબ યોગદાન છે. બહુ સરસ રીતે બ્રોડકાસ્ટિંગ આપણને બધું જ જોવા મળે છે. સ્ક્રિપ્ટેડ સત્સંગ આપણને સાંભળવા મળે છે. આજે એક સરસ મજાનો વિડીયો જે ગઈકાલે આપણે જોયો તે બધા માટે જે કોઈ મહાત્મા હોય પોતાનું તન મન ધન કંઈ પણ રીતે જે કામ કર્યું છે એ સર્વેનો આભાર માનીએ. અને હવે અહીંયાથી આપણે રમેશભાઈ કીર્તન ભક્તિ વગાડશે. આપણે બહેનો પહેલાં જમવા જઈશું, થોડીક ઝડપથી જમીશું અને પછી ભાઈઓ જમવા જઈશું. પેલી મેં વાત એક કરી હતી કે આપણે જ્યારે પણ દર્શન કરીએ ત્યારે આપણી વાત પેલી મૂકજો, પેલી પ્રાર્થના મૂકજો, એ ખાસ યાદ રાખજો. જય સચ્ચિદાનંદ.